મજાઈ ગઈ, બાર જબરો ઝઘડો જામ્યો છે. તે કોકના ઝઘડામાં તું કેમ ખુશ થઈ ગઈ છું? અરે કોનો ઝઘડો છે ખબર છે તમને? આ મનીષ અને મહેશ બે ઝઘડે છે. કઈ વાત ઉપર ઝઘડા છે? અને મહેશ તો છે ને આમાંય વિચિત્ર છે. દિવાળીમાં કેવી ગાડી આગળ ફટાકડા ફોડતો તો આપણી. અરે મહેશ છે ને એના ઘરની જગ્યા છોડીને મનીષના ઘર આગળ જઈને ગાડી મૂકી આવ્યો છે. એને પહેલાથી એવું છે કે આ બધી જગ્યા છે ને મારા ડોહાની છે. મહેશ શું જગ્યા કરતો હશે? બધી જગ્યા ઉપર લઈ જવાની છે. આવડી નાની નાની બાબતો ઉપર ઝઘડે ને એ જિંદગીમાં કદી આગળ ના આવે. એ તો દિવાળી વખતે આપણે ઝઘડો થઈ જતો. આપણી ગાડી આગળ જગ્યાએ કેવા ફટાકડા ફોડતો હતો. એક તો સોસાયટીમાં પાર્કિંગની જગ્યા ઓછી પડતી હોય, પાછા આવા અવરચંડા બે ચાર ઘૂસી જાય એટલે ઝઘડાઓ જ થાય. અવાજ આવ્યો, હું બહાર જાઉં, હું સાંભળીને આવીને તમને કહું. અને મારામારી થાય ને તો મને બૂમ પાડજે. આજે તો લાઈવ મારામારી જોવી જ છે. કઈ થયું છે? કઈ નહીં. તને કઈ ખોટું નહીં લાગ્યું મારાથી? ના ના, કેમ? મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો કે. તમે પોતે યાદ કરો ને. અરે યાદ નહીં આવતું, તું કે ને ભાઈ. જવા દો ને, કઈ નહીં થયું. કંજૂસ. મેં શું કંજૂસાઈ કરી? તું મને કંજૂસ કહું છું? સવારે હું ઊભું પોતું લેવા ઊભી હતી તો તમે મને લેવા દીધું. પણ 120 રૂપિયા કહેતો તો, એટલું મોંઘું લેવાતું હશે? એના કરતા બેન પોતું કરીએ. ના કરાય. તમે પોતું ના લઈ આવો તો તમારે શું કરવાના? કંજૂસ છો તમે. મેં એને કીધું તું મને પોતું આપી દે, એને મને આપવાની ના પાડી. તમે 120 રૂપિયાના પોતાના 35 રૂપિયા કહો તો કોઈ પણ ના આપો. અને એ તો સારો હતો, અને મારા જેવી હોત ને તો માથામાં પોતું મારત. એને કીધું તમારે કેટલામાં લેવું છે તમે કહો. મેં મારો ભાવ કીધો, એને ના પૂછાવ્યું, એને ના આપ્યું. આ પહેલી વારનું નહીં, કાયમનું તમારા આ હોય છે. કઈ પણ વસ્તુ લઈ આવવાની હોય ને એટલે ભાવ કરાવવા બેસી જશો. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. અલ્યા પણ મારે તો લઈ આપવાનું જ હતું ને. પણ એ જે કે એ ભાવે થોડી લઈ લેવાનું. તમે તો ના લેવાનો ભાવ કતો કોઈ બાપોય ના આપે. અને ભાવ કરાઈએ ને એને કંજૂસાઈ ના કહેવાય, કરકસર કહેવાય. હવે તમારે તમારી કરકસર સાંભળવી હોય ને તો હું સંભળાવું. ના ના, આજે તારા દિલમાં જે ઈચ્છા થાય ને બધું સંભળાઈ દે મને. મારે મારા દિલનું નહીં કહેવાનું, જે છે ને એ કહેવાનું છે. અરે કહી દે ને પણ. હું શાકભાજી લઈને આવું તોય તમે મારા જોડે ઝઘડો કરો છો. મોંઘું લાવી, પેલું લાવવાનું હતું, આ નતું લાવવાનું. પછી તમે કપડાં 2 દિવસે ધોવા નાખો છો. કપડાં વધારે ચાલે અને સાબુ પાવડર ઓછો વપરાય. બોલ બોલ પછી. પછી શું તંબુરો? મહિનામાં 4 વાર તો બાઇકમાં પેટ્રોલ પતી જાય છે. કેમ આજે આયા ત્યાંના શાંત થઈને બેઠા છો? કઈ થયું છે? કઈ નહીં થયું, પણ આજે હું ઘેર આવતો હતો ને ત્યારે સ્કૂલ છૂટી હતી અને 2-4 છોકરાઓ છે ને અમારા જેમ મસ્તી કરતા કરતા જ ઘેર જતા હતા. અચ્છા, એટલે આજે મારા હબીના સ્કૂલની યાદ આવી છે એમ ને? આજે તો સ્કૂલની યાદ બહુ આવી છે એમ. થોડી વાર તો દુઃખી થઈ ગયો. એમાં દુઃખી થોડી થવાતું હશે, પણ હા, સ્કૂલની યાદ કોને ના આવે. પણ સાલું એ વખતે ગમે એટલો માર ખાતા હતા. એમ થતું તો ફટાફટ મોટા થઈ જઈએ. અને આજે એ બધું જ યાદ કરીને આમ રડું આવી જાય છે. ભલે સ્કૂલ આપણી ના હોય, પણ સ્કૂલ કાયમ આપણી જ રહે. અને અત્યારે હાલ પણ આપણે ત્યાંથી નીકળીએ ને તો એમ જ કહીએ આ મારી સ્કૂલ છે. એ વખતે જે સાહેબો મારતા હતા ને એ નહોતા સારા લાગતા, અને આજે એમ થાય છે કે એ સાહેબો જ સારા હતા. તમારી બધી જ વાત સાચી, પણ એ સમય પાછો આવવાનો નથી. ના આપણે ફરી સ્કૂલ જઈ શકવાના છીએ. મિત્રો તો સ્કૂલના, એવા મિત્રો તો ફરી ક્યારેય ના મળે. એકદમ સ્વાર્થ વગરની મિત્રતા હોય નહીં? અને બપોર પાલી હતી ત્યારે એવું થતું કે સવાર પાલીને ક્યારે આવીશું. સવાર પાલી થઈ એટલે એવું થાય કે કોલેજમાં ક્યારે આવીશું. આજે મને એ વાતનું બહુ દુઃખ છે કે આ બધું છોડવાનો મને શું આખો દિવસ ઊંઘ કરો છો? આટલી બધી ઊંઘે શેની આવે છે સી ખબર? અલ્યા પણ ઊંઘું છે એમાં શું લેવા બોલું છું તું? ઊંઘવા તો દે. ઊંઘવામાં પૈસા થાય છે તારા. તમારે ઊંઘી રહેવું હોય તો ઊંઘી રહેવાનું. તમે આખો દિવસ ઊંઘી રહો તોય મારા શું? પણ એસી ચાલુ રાખો છો ને એમાં 10,000 લાઇટ બિલ આવે છે.
સીધે સીધું કહી દે ને કે એસી ચાલુ કરવું એટલે પૂછે છે તને, અને હું મારા માટે કમાઉં છું એટલે એસી તો થવાનું. તમે તમારા માટે જ કમાવ છો એમ ને? અમારા માટે નહીં કમાતા. હું આખો દિવસ ઘરે હોઉં છું ને તો એસી ચાલુ નહીં કરતી. આપણને એવું કે 5 રૂપિયા બચે. પણ તારા 5 પૈસા શું લેવા બચાવવા પડે? તને ઘરમાં પૈસા તો વાપરવા માટે આપું છું. ઘરમાં એસી કરીને ઊંઘતી હોય તો ગરમીમાં. તમે તો ઉડાડું છો. ગમે તેટલા પૈસા હોય ને તોય તમે વાપરી જ નાખો. તમારાથી કઈ બચે નહીં. તું બચાવું છું ને તે કેટલા બચાવી લીધા અત્યાર સુધીમાં કે ચાલ. તમે મને જે વાપર છો ને એમાંથી તમે 1.5 લાખ બચાયા. તમે કેટલા બચાયા એ તો કહો. ખરેખર બચત કરવાની કારીગરી તો છે ને બૈરાને જ આલી છે ભગવાને. અમને તો કઈ આલ્યું જ નહીં. તમે જમ્યા? મારી સોગન ને તમે જમી લીધું છે ને? પહેલા જ કહ્યું જો તમે નહીં જમ્યા તો હું એ નહીં જમું. હા મેં તો જમી લીધું છે. તું એ જમી લેજો હો, બાકી હું તારા જોડે વાત નહીં કરું. હા. આટલા બધા કપડાં કેમ લઈ આપ્યા? આટલા બધા કપડાં હું ક્યારે પહેરીશ? અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર, બાકી મહિના પછી બીજા લઈ આપીશ. મને શરદી થઈ ગઈ છે એના લીધે માથું એ બહુ દુખાય છે. ચાલ્યા રાખા. શેનું ચાલે રાખ? હાલ દવા લઈ જાય ને કે હું આપી જઉં દવા લઈને? હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો? તમે પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો. તારા આવી બધી વાતો કરવી હોય ને તો હું ફોન મૂકી દે. મારો જન્મ જ તારા માટે થયો છે. તમારે અત્યારે જમવાનું છે તો બનાવું. કેમ તારા ડોજું નહીં ભરવાનું? અને તારા જમવાનું હોય કે ના જમવાનું હોય મારું બનાવી દેવાનું. છેલ્લા 6 મહિનાથી કહું છું કપડાં લઈ આપો. આ એકના એક કપડાં પહેરું છું. અમે 12 મહિનાથી એકના એક જોડી કપડાં પહેરીએ છીએ. નાના બાપના ના થઈ જવાય. રાણી વિક્ટોરિયા, મને શરદી થઈ ગઈ છે. તમે ફ્રી હોય ને તમારે દવા લાવવાની છે. શરદીમાં માણસ મરી ના જાય, અને શરદી 4-5 દિવસે જાતે મટી જાય. રાહ જો થોડી. મારી જિંદગી બગાડી નાખી તમે તો. મેં બગાડી? એ મારી બગાડી નાખી છે. જીવવાય નહીં દેતી શાંતિથી. અહીં મળ્યા ઉપર ના મળતા. હું શું કહું, મારે ઘેર રહેવા જવું છે પણ મેળ નહીં આવતો. કેમ મેળ નહીં આવતો? મને ચિંતા તમારી થાય છે. ઘરમાં કચરા પોતું. હવે ચિંતા કરી? અરે પેલા સામે પતિ પત્ની કેવા ઝઘડી રહ્યા છે. જામ જઈને સમજાવો. શું બેઠા બેઠા જોઈ રહ્યા છો? અરે હું 1-2 વાર ગયો તો એની તો મગજમારી ચાલી રહી છે. અરે આ રોટલી કેમ આજે આટલી જાડી છે યાર? બાર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોટું પોળું થાય છે અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. શેની ના ખવાય લો. બાર બર્ગર ખાવામાં તો મોઢું રાક્ષસ જેટલું પોળું થાય છે અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. અરે સચું લેવા તમે હસ્યા. તમે આવે નહીં હશે હું. અરે આજે કેમ આ રોટલી આટલી પાતળી કરી છે? અરે આ રોટલી કેમ આજે જાડી કરી છે? તમે પાતળી બોલે ને. આ રોટલી કેમ આજે જાડી જાટલી? બાર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોઢું પોળું થાય છે અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. નહીં લ્યા. રિયા ભાભી હજી ફરીને આયા નહીં? રાજસ્થાનમાં જ મકાન લઈ લીધું શું? શું વિચારમાં પડ્યા છો આટલા બધા? અરે તારું જ વિચારતો તો ખરેખર ભાઈ સાચું બોલું છું. સાચું એમ ને? આ પાણી પીવો. આ એક બાબાએ મંત્રીને આપ્યું છે. આ પાણી પીવાથી તમે સાચું જ બોલશો. આવું હોય જ નહીં કોદાળો. હવે બોલો શું વિચારતા હતા? હું એમ વિચારતો તો રિયા ભાભીએ રાજસ્થાનમાં મકાન લઈ લીધું શું? મને ખબર જ હતી. રિયા ભાભીને કેટલો પ્રેમ કરો છો કહો તો? રિયા ભાભીન માટે તો જીવ આપી દઉં ને એટલો બધો. આ બાબાને તો છરી મારી દઉં ને એમ થાય છે હોધીન. રિયા ભાભી માટે જીવ આપી દઉં. બાબાને છરી મારો કે ના મારો, હું તમને છરી મારીને જીવ અપાઈ દઈશ.